ચાલો બધા બે હાથ છોડશું. પરંપરા પ્રમાણે આપણે યાચના કરશું, સેલ આપશું, 10 મિનિટ પૂજા લેશું અને પછી ધમ્મદેશના થશે. બરાબર? 3 વખત વંદન કરવાનું. બેઠા બેઠા બે હાથ છોડીને વંદન કરીને અંજલિઓ પણ કહેવાય. પછી આમ ઢીચણીઓ પડીને કરે એને પંજાબ પ્રણામ કહેવાય. અને લાંબા થઈ જાય એને અષ્ટાંગ પ્રણામ કહેવાય. એટલે બુદ્ધ ધર્મમાં તમને અનુકૂળ લાગે એ કરી શકો. બરાબર? મારી પાસે 3 વખત આપણે ભગવાન બુદ્ધની મૂર્તિ બુદ્ધરૂપ રાખ્યું છે, એને આપણે વંદન કરશું. બરાબર? 3 વખત. અરહં સમ્મા સંબુદ્ધો ભગવા બુદ્ધં ભગવન્तं અભિવાદેમિ બુદ્ધં નમઃ. સ્વાખાતો ભગવતા ધમ્મો ધમ્મં નમઃ. સુપટિપન્નો ભગવતો શાવક સંઘો સંઘં. બધાય મારી પાસે બોલવાનું છે. ઓકાશ વંદામિ ભંતે ઓકાશ વંદામિ ભંતે દ્વારતેન મય્યાકતં સવ અપરાધં ખમતમે ભંતે દ્વિતીયંપિ તૃતીયંપિ ઓકાશ વંદામિ ભંતે દ્વારતેન મય્યાકતં સબ અપરાધં ખમતમે ભંતે. હું બોલી લઉં પછી તમારે આમ ભંતે બોલવાનું છે. ખમામી 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 બોલો આમ. હવે મારી પાછળ બોલશો. ઓકાશ ભંતે તિસરણેન સહ પંચશીલમ બુદ્ધ પૂજા પરિત્રાણમ ધમ્મં યાચામિ અનુગં કત્વા શીલદેથમે ભંતે દ્વિતીયંપિ તૃતીયંપિ ઓકાશ ભંતે તિસરણેન સહ પંચશીલમ બુદ્ધ પૂજા પરિત્રાણમ ધમ્મં યાચામિ અનુગં કત્વા શીલદેથમે ભંતે. હું બોલું એટલે તમારે આમ ભંતે કહેવાનું છે. અહમ વંદામિ તમ વદેથ બોલો આમ. હવે મારી પાસે બોલવાનું છે. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ. પંચશીલ હું ગુજરાતીમાં બોલાવું છું, બધે મારી પાછળ બોલવાનું છે.
હું પ્રાણી હિંસા કરીશ નહીં હું પ્રાણી હિંસા કરીશ નહીં એવી શિક્ષા ગ્રહણ કરું છું. એવી શિક્ષા ગ્રહણ કરું છું. હું ચોરી કરીશ નહીં હું ચોરી કરીશ નહીં એવી શિક્ષા ગ્રહણ કરું છું. એવી શિક્ષા ગ્રહણ કરું છું. હું વ્યભિચાર કરીશ નહીં હું વ્યભિચાર કરીશ નહીં એવી શિક્ષા ગ્રહણ કરું છું. એવી શિક્ષા ગ્રહણ કરું છું. હું ખોટું બોલીશ નહીં હું ખોટું બોલીશ નહીં એવી શિક્ષા ગ્રહણ કરું છું. એવી શિક્ષા ગ્રહણ કરું છું. હું દારૂ અને જુગારનું હું દારૂ અને જુગારનું વ્યસનોનું વ્યસનોનું સેવન કરીશ નહીં સેવન કરીશ નહીં એવી શિક્ષા ગ્રહણ કરું છું. એવી શિક્ષા ગ્રહણ કરું છું. હું બોલું પછી તમારે વાણે આમ ફરતે બોલવાનું છે. તીસણ પાંચેલ સંપૂર્ણ બોલો આમ. ત્રણ વખત વંદન કરો. બુદ્ધમ નમામિ ધમ્મમ નમામિ ધમ્મં સંઘમ નમામિ. સંઘં નમામિ. પરંપરા પ્રમાણે આપણે ત્રિસંગ લીધું. હવે આપણે પૂજા લઈશું. તો પૂજા સનાતન ધર્મમાં શબ્દ છે, આપણા ધર્મમાં છે, પણ એના અર્થની ખબર હોવી જોઈએ. સનાતન ધર્મમાં, જૂના ધર્મમાં પૂજાનો મતલબ થાય કે દેવી દેવતાને રાજી કરવા. એને તમે રાજી કરો તો એ તમને સુખી કરે. તો આ પૂજાનો મતલબ 9 ગુણ બુધના, 6 ગુણ ધમના અને 9 ગુણ સંજ્ઞા. આ 24 ગુણોનું વારંવાર સંગાયન કરવું, એનો અર્થ સમજવો. એનો અર્થ સમજાઈ જાય તો તમારું મન ખોલી જાય. મન ખોલી જાય ત્રણ બંધન તૂટે. ત્રણ બંધન તૂટે તમે શ્રોતાપતિ થાવ. અને શ્રોતાપતિ થાવ એટલે જન્મ મનરૂપી જે ચક્ર છે સંસારમાં તમને ખબર પડી જાય. એટલે આ પૂજા કોઈ બુદ્ધને રાજી કરવા માટે કરતા નથી. એટલે બુદ્ધ એમ કહે છે, બુદ્ધ ધર્મમાં પૂજા, પરિત્રાણ, વંદના આવું આવ્યું. તો શા માટે આવ્યું? એનું કારણ શું? બુદ્ધિઝમમાં 2 પ્રકારના પૂજા પરિત્રાણ કરવામાં આવે છે. પરિત એટલે બાહ્ય, કાયા વાચા મનના. ત્રાણ એટલે દુઃખ. એક પરિત એટલે કાચો તાંતણો, ત્રાણ એટલે બાંધવું. કોઈ પણ બુદ્ધ ધર્મના સંસ્કારોમાં એ બાંધવામાં આવે છે, કાચો તાંતણો આવે. જેવી રીતે બ્રાહ્મણની ઓળખ જનોય છે, એમ બૌદ્ધની ઓળખ શુદ્ધ છે, કાચો તાંતણો. એ સમાનતાનું પ્રતીક છે. તમે જો જનોય બ્રાહ્મણ ન થાય, પુરુષને સ્ત્રીને નહીં. ક્રિશ્ચિયનમાં વાપસન વિધિ પુરુષને થાય, સ્ત્રીને નહીં. મુસલમાનમાં સુન્નત વિધિ પુરુષને થાય, સ્ત્રીને. શું કરીએ કયો? ઓકે. એટલે અહીંયા ભગવાન બુદ્ધ એવું કહે છે કે તમે જ્યાં જીવો છો ઘરની અંદર, ત્યાં મંદિરની જેમ જીવવું જોઈએ. પણ આપણે જીવતા નથી. એટલે પૂજા પરિત્રાણ. પછી એક પરિત એટલે ભગવાન બુદ્ધ બોલી ગયા એ સૂત્ર, અને ત્રાણ એટલે ગાવું. એક પરિત એટલે કાયા વાચા મન, એક દુઃખ. એક પરિત એટલે સૂત્ર, ત્રાણ એટલે બાંધવા. 3 પ્રકારના પરિત્રાણ બુદ્ધિઝમમાં. એક સામાન્ય પરિત્રાણ આવે, જે લગ્ન પ્રસંગના પરસાવાસ્પદલ ભિક્ષુને બોલાવો. પછી બીજું પરિત્રાણ આવે, કોઈ ઘરમાં બીમારી દૂર ન થતી હોય, બીમારી પૈસા જતા હોય, કોઈ ગંભીર રોગો હોય, કેન્સર હોય, ટીબી હોય, ડાયાબિટીસ, તો પણ એક કરવામાં આવે, જે માનસિક મજબૂતી માટે. ગિરિમાનંદ સૂર્ય ભગવાન બુદ્ધ બધી સાજા થયા. અને ત્રીજું પરિત્રાણ, કોઈ ઘરમાં નાની ઉંમરે ગુજરી ગયા હોય, અથવા કોઈ ઈચ્છાઓ બાકી હોય ને કોઈ સુસાઇડથી મર્યા હોય, તો બુદ્ધ ધર્મમાં તિરોકારનું પરિત્રાણ આવે. 3 પ્રકારના પરિત્રાણો બુદ્ધ ધર્મમાં કરવામાં આવે છે. તો એ આપણને ખબર હોવી જોઈએ કે શું કામ કરવા. બરાબર? તો પરિત્રાણ આપણે, અને ભિક્ષુ આવે ઘરે તો આપણે, જો આપણે બોધ હોય તો સીલ લેવા જોઈએ. મેં કીધું મેં યાદ ના કરી. અને આપણા ઘરે ભિક્ષુને ખાલી હાથે ન કાઢો. ભલે મિનિમમ 25 રૂપિયા આપો. બુદ્ધ ધર્મમાં મિનિમમ 25 રૂપિયા આપીએ. ન હોય તો 10 રૂપિયા આપે. કે આદત એવું નથી, પણ 25 રૂપિયા એની સિસ્ટમ છે. 20 ગુણ ભિક્ષુના 2 દેખાવ, મુંડન અને જીવન, 3 રતન બુદ્ધ ધર્મ છે. મેં એ સિસ્ટમ પડે. બુદ્ધકાળમાં એ સિસ્ટમ હતી. કોઈ વિધિ વિધાન કરવા ત્યારે હાલી જાય એટલે પછી મૂકતા ને પછી પૂરું થતું, સામે લઈ લે. હવે અત્યારે મૂક્યું એટલે વિરોધ થયો તો પછી શું થાય? બધા ભાડા પેટા આપત. પણ હવે લોકોને સિસ્ટમ મૂકવી નથી એટલે પછી આપણે જતું કર્યું કે કોઈ જોતું ન હોય તો શું કર્યું. એટલે ઘરની અંદર મંદિરની જેમ રહેવું જોઈએ. ભગવાન બુદ્ધ એવું કહે છે, તમે જે બોલો છો, વિચારો છો, કરો છો, 2 પ્રકારના વિચારો છે, પોઝિટિવ નેગેટિવ. અને એ તરંગ છે, જે હું બોલ્યો તમારા કાનમાં આવ્યું. અને આ તરંગો નાશ ન પામે. 4 દિવસમાં આપણે ઘરમાં રહેતા હોય એમાં શોષિત થાય. એટલે વારંવાર નેગેટિવ તરંગ શોષિત થાય તો પોઝિટિવ તરંગ વહી જાય, તો ઘરમાં બથોબથ બાજે, ભૂંડા બોલા, ઝઘડા જાય, છટકી જાય, ભાગી જાય, લટકી, આવું ના થાય. એટલા માટે આ પૂજા પરિત્રાણનું વંદન આવ્યું. એટલે બુદ્ધ એમ કે ઘરમાં ખોટું ન બોલવું, ખરાબ ન બોલવું, નિંદા ન કરવી, ટીકા ન કરવી, પળા ન કરવી, યોગ્ય સ્પર્ધા ન કરવી,
બાળકોને હાજરીમાં ઝઘડા ન કરવા, બાળકોને હાજરીમાં ભૂંડા ન બોલવા, બાળકો પણ વ્યસન ન મંગાવવા, બાળકો આમ વ્યસન ન કરવા, અને હું નથી કરતો, બળ ન કહેવું, ભય ન કહેવું, આવું કંઈક કહેવું નહીં. આ બધું નેગેટિવ છે. આ તરંગો નાશ ન પામે 4 દિવસમાં સોશિયલ મેં આગળ કીધું પોઝિટિવ હોય આવું થાય. એટલે સંસારમાં જીવતા થોડી ઘણી તો નેગેટિવતા હોય. એટલે આ ના થાય એટલે સૂત્ર નિયમ, ભોજન નિયમ, વસ્ત્ર નિયમ, નીતિ નિયમવાળા ભિક્ષુને લાવીને તમે શુદ્ધ પઠનની પરિત્રાણ વગેરે થાય તો તમારા ઘરમાં અને ચિત્તમાં પોઝિટિવતા નિર્માણ થાય તો તમારા સુધાર આવે ચિત્તમાં. તો સમજવાનું ભિક્ષુમાં કાંઈક છે, ન હોય તો નથી. એટલે કૂવામાં હોય તો અવાડામાં આવે. આ બધી પરંપરા હ્યુમન સાયકોલોજી, માનવીય મનોવિજ્ઞાન આધારિત છે કે મનુષ્ય મન અને શરીરનો બનેલો છે. એટલે મનને પણ ખોરાક જોઈએ અને શરીરને પણ ખોરાક જોઈએ. એટલે આપણે 5-7 મિનિટ પૂજા બોલશું અને પછી આપણે દેશના શરૂ કરશું. તો પૂજા બંને જગ્યાએ શબ્દ, ભગવાન પણ બંને જગ્યાએ છે. એટલે ભગવાન અને ઈશ્વરમાં ફરક છે. ભગવાન દુનિયામાં એક જ છે, બુદ્ધ, જેનું સૂત્ર આવે ભગરાગો ભગદોષો ભગમોહો ઇતિ પીસો ભગો. જે કોઈ વ્યક્તિ પોતાના રાગ દ્વેષનું સમન કરે ભગવાનને, દરેક વ્યક્તિ ભગવાન બની શકે છે. ઈશ્વર તમે બની શકતા નથી. એટલે ઈશ્વરમાં ભગવાનમાં ફરક છે. ભગવાન કેવો હોય તો જેને માથામાં વાળ ન હોય, પગમાં ચપ્પલ ન હોય, જેને ચિત્રા પહેરે, જેના હાથમાં ભિક્ષા પાત્ર હોય. આપણો ભગવાન આવો નવકરા દુનિયામાં બુદ્ધ એક બાકી બધા ઈશ્વર છે. પણ આ તો મિથ્યા દ્રષ્ટિમાં એ લોકો ભગવાન ભગવાન કરે. રાગ દ્વેષ મોહનું સમન કરે તો તમે જો ઈશ્વરે કોઈ રાગ સમન કર્યો? એને કે ધરતી ઉપર ઓલા હાટો થઈને મારી નાખ્યા. બુદ્ધે કઈ માર્યા કોઈ? બચાયા બુદ્ધે તો કઈ. અંગોલી માલે 999 મારીને બચાય, બચાયો ને. એટલે ભગવાનમાં નીતિમત્તા હોય, ઈશ્વરમાં નીતિમત્તા ના કઈ લેવા દેવા નથી. ઈશ્વર એ ઉપરથી ટપક. ભગવાન બ્રહ્મચારી હોય ને ઈશ્વર બ્રહ્મચારી ન હોય ને તો કેટલી 1600 બાયું, કેટલાય છોકરા, કેટલાય મેલ, ચમત્કાર કરે. નાનું એવું હોય ને આમ કરે તો કે ઉલળી વયું જાય. ટીવી નથી બતાવતું કે ઓલી મોટી બાઈને સુશી લે. હવે આ કેવી થતું છે, આપણે કામ થતું નથી. અને પાછું સ્પષ્ટ લખ્યું હોય કે આ એક મનોરંજન માટે છે, આ કોઈ સત્ય માનવું નહીં. ભાઈ આપણે પાસે સત્ય માન્યું. રોજ ચેનલ જોયું લખે ને, જો ધર્મ સત્ય હોય તો આવું શા માટે રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતામાં, ટીવીમાં, ચેનલોમાં શા માટે લખવામાં આવે કે કલ્પના હે અને કોઈ સાચું ન માનવું? ઇંગ્લિશમાં લખેલું આવે ને, ડિસ્ક્લેમર. આ મનોરંજન છે. કારણ કે ધર્મના નામે ગુલામી આપણને આપણે કરીએ. એક ગુલામી કે કૃષ્ણ રાધાનો ફોટો ઘરમાં રાખે. કૃષ્ણ રાધા કોણ છે ખબર? એ હગીની મામી છે. મામીનું ઘર માંડ્યું ભગવાન કહેવાય? કેવી રીતે ઓળી વાત. પણ એમનો શાસ્ત્રો કહેવાય. હવે એ વ્યભિચારી ફોટો રખાય તો તમારો તો રાખો ને, બે માણસનો. એમાં શું વાંધો? ન રખાય. કોકનું કરવું કરતા ભાઈ આપણે રાખવામાં શું વાંધો? એટલે ધર્મના નામે અંધ બનાવ્યા. હું એમ કહેવા માંગુ, નિરાટિકાની વાત નથી. રૂકમણીની હગી કાકાની છોકરી હતી. કાકાની છોકરીને કોઈ ઘરમાં બેહાડે? એને બેહાડી ભગવાન કહેવાય? અમારે એમ જ ભાગા બધા. આ તમારા શાસ્ત્રો કહેવાય, અમે નથી કહેતા. અમારો ભગવાન તો કોઈ રાગ નહીં, સંન્યાસી હતો. આખું રાજપાટ છોડ્યા. તમે તો કોકનું હણી લેવો યુદ્ધ કરી કરીને, કોકને ખાવા નથી દેતા. એટલે ભગવાન અને ઈશ્વરમાં ફરક છે. અને ફરક હું તમને બતાવ્યો. એટલે આપણે પૂજા સાંભળશું, વારંવાર એ સંભળાય, એનો અર્થ સમજાય તો તમારા મનમાંથી નેગેટિવતા દૂર થાય અને પોઝિટિવતા નિર્માણ થાય. એટલે ઈશ્વરને ભગવાન બે દેખાડ્યું. કોઈ નીચું ઊંચ નીચ કરવા માટે નથી, વાત નથી. કોઈ એવું ના સમજતા. આ બેની ફિલોસોફી મેં બતાવી. આ ઊંચા છે ના નીચા છે એવો કોઈ આપણો આશય નથી. પણ ઈશ્વર અને ભગવાનમાં શું ફરક છે એ મેં દેખાડવા પ્રયત્ન કર્યો. ઘણા એમ કે અમારી લાગણી જાય, પણ આમાં શાની ભાઈ લાગણી જાય? જે તમારા શાસ્ત્રો કહે એમ કહે કે અમે કાંઈ ઘરનું જ કહેતા નથી. તમે સંસ્કૃતમાં લખ્યું છે, અમે તો કાંઈ લખ્યું નથી. ભાઈ આ બધું તમે બતાવો છો, અમે તો બતાવતા નથી. કે એને 7 પટરાણી હતી, મેં કાકાની છોકરી હતી, એક મામી હતી, લખે હે ને? બરાબર. એટલે અમે તો કહી, બાકી અમારા આની યાર કાંઈ લેવા દે ને. અમારા ભગવાન છે બરાબર. એટલે બીજા ભગવાન કાંઈ લપ કરવા માંગતા નથી અને કોઈનું મને દુભાવવા માંગતા નથી. દુભાણ હોય માફ કરજો. આમાં કોઈ હિન્દુ હોય દુભાણ હોય. આ ધૂણવા વાળા બેન માફ કરજો. ખોડિયારમાં વાળા બેન બરાબર.
હવે બધા બે હાથ જોડશો. હું 5-7 મિનિટ પૂજા બોલીશ અને પછી આપણે પ્રવચન ચાલુ કરશું. એટલે ચિત્ત તમે સાંભળશો તો તમારું મનમાં શાંતિ મળશે અને એક પ્રકારનું ભાવના ધ્યાન થાય. 5 મિનિટ જ લઈશ. બધા બે હાથ છોડીને આંખ મૂકીને સાંભળજો. બાળકોનું કામ કરવા દેજો. બરાબર? આંખ બંધ કર, હૃદય ઉપર રાખજો. આ હૃદય ઉપર રાખો સાયકોલોજી છે, યાદ રહે. મન બીજા ન દોડે. હાથ છોડવાનું મેન કારણ એ છે, હૃદય ઉપર રાખો. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. દ્વિતીયમ્પિ તૃતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયમ્પિ તૃતીયમ્પિ વણગંધગુણોપેતम् એतं કુસુમસन्तતિ પૂજયામિ મુનિન્દ શ્રીપાદસરોરુહે પૂજયામિ બુદ્ધં કુસુમેન નૈनं પુણ્યમેતેન લભામિ મોક્ષં પુફં યતિ યથા ઇદં મે કાયો તથા યાતિ વિનાશભાવં કર્ણ સંભારયુતેન યુતનતમ ધંસિના તિલોકદીપં સંબુદ્ધં પૂજયામિ તમોનુદં સુગંધિકાય વંદનં અનંતગુણગંધિના સુગંધિન ગંધેनं પૂજયામિ તથાગતં બુદ્ધં ધમ્મં ચ સંઘં સુગતતનુભવાધાત ધાતુગભ્યે લંકાય જંબુદીપે ત્રિદશપુરવરે નાગલોકે ચથુપે સબેપી બુદ્ધં દશબલતનુજनं બોધિચેતિ નમામિ વંદામિ ચેત્યં સબં સબટ ને સુપઠેતિ तं શારીરિકધાતુ મહાબોધિ બુદ્ધરૂપં સકलं સદં ઇતિ પીશો ભગવા અરહં સંબુધો વિજાચરણ સંપન્નો સુગતો લોકવિદુ અનુત્તરો પુરીષધમ્મ સારથિ સત્થ દેવમનુષ્યાनं બુદ્ધો ભગવાતિ બુદ્ધં જીવિત પર્યન્तं શરણં ગચ્છામિ ये च बुद्धा अतीता च ये च बुद्धा अनागता पच्युपन्ना च अहं वन्दामि सर्वदा नत्थि मे शरणम् अये बुद्धो मे शरणं वर एतेन सच्चवजेन होतु मे जयमङ्गलम् उत्तमङ्गेन वन्दे पादपशुवरुतं बुद्धेयो खलितो दोषो बुद्धो खमतु तं सुपटिपन्नो भगवतो शावकसङ्गो भुजुपटिपन्नो भगवतो शावकसङ्गो सामिचिपटिपन्नो भगवतो शावकसङ्गो यदिदं चत्तारि पुरुषयुगानि अट्ठपुरुषपूगल एष भगवतो शावकसङ्गो आहुणेयो पाहुणेयो दक्षिणीयो अञ्जलिकरणीयो अनुत्तरं पुय्यं खेतं लोकसाथि बोलो બધા સાધુ 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 બુદ્ધં નમામિ ધમ્મં નમામિ સંઘં બુદ્ધ પૂજા પૂર્ણ થઈ. તો આપણે સાયકોલોજી અનુસાર મનના ચિત્તને શાંત કરવા અને ધર્મ આપણે ચિત્તમાં ઉતરે એના માટે આપણે પૂજા લીધી. તો આપણે ત્રિસણ અને પંચશીલ લીધું. તો ભગવાન બુદ્ધનો જે ધમ્મ છે એ સ્વાયનું છે. આપણે દુકાન માંડીને વેપાર કરી અને વેપાર કરવા જાય બેમાં ફરક નહીં. એટલામાં યાચના કરી તમે કે ઓકાશ વંદામી ભંતે, હે ભંતે દ્વાર તેને મયા કહે, હે ભંતેજી તમે અમારા ઘરે આવ્યા છો, અમે સંસારમાં જીવન જીવી, અમારી કાંઈ ભૂલ હોય તો ક્ષમા કરશો. એટલે 3 વખત હું ખમામી ખમામી બોલ્યો, ભાઈ તમે ક્ષમા કરે. આપણે કેમ ભૂલ હતું ખમા કાંઈ પાલી શબ્દ છે કે ક્ષમા કરો, અમને ક્ષમા કરો. તો મેં કીધું ખમામી ખમામી ક્ષમા. પછી કીધું હે ભંતે તમે અમારા ઘરે આવ્યા છો તો અમને ત્રિસણ ને પંચશીલ આપો. એટલે મેં તમને ત્રિસણ અને પંચશીલ આપ્યું. 3 શરણ કે બુદ્ધનું શરણ, ધમ્મનું શરણ, સંઘનું શરણ. એટલે બુદ્ધિઝમમાં
બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામી 3 વખત બોલવામાં આવ્યું દીક્ષા લેવી ત્યારે. બાકીના સમય એક વચન છે. બાકીના સમય આપણે બુદ્ધાંગ શરણમ ગચ્છામી, ધમ્માંગ શરણમ, ધમ્માંગ એ બહુ વચન થાય. ઓલું બુદ્ધ એક વચન, આ બહુ વચન કે ભૂત ભવિષ્ય વર્તમાનના બુદ્ધના શરણે જાઉં છું, ધમ્મના શરણે જાઉં છું અને સંઘના એટલે બુદ્ધાંગ બોલાય અને ઓલું બુદ્ધમ બોલાય. એટલે બંનેમાં ફરક છે. આ ભાષા કેની ખબર હોવી જોઈએ, ઘણી ખબર હોતી નથી. બધી વખતે બુદ્ધાંગ બુદ્ધાંગ જ બોલતા જાય, એટલે એવું હોય નહીં. તો 3 શરણ આપણે લીધું, બુદ્ધનું શરણ, ધર્મનું શરણ, સંઘનું શરણ. 3 શરણ કેમ, શા માટે? તો એની અંદર આપણે ત્રિશરણ આપ્યું અને પછી આપ્યું કે પંચશીલ, કે હું બુદ્ધના શરણે જાઉં છું, હું ધર્મના શરણે જાઉં છું, હું સંઘના. તો બુદ્ધના શરણે જાઉં એટલે શું? બુદ્ધના પગ પકડવા? ના, બુદ્ધ જે માર્ગ ચાલ્યા એ માર્ગ ચાલવું એટલે બુદ્ધના શરણે જવું. ધમ્મમ શરણ ગચ્છામી, કે જે ધર્મ આચરણનો માર્ગ મનુષ્ય માત્ર જીવન જીવવાનો જે બુદ્ધે માર્ગ બતાવ્યા, 3 પ્રકારના માર્ગ બતાવી એનું આચરણ કરવું. તો એક ભાવના માર્ગ, દર્શન માર્ગ ને ધ્યાન માર્ગ, 3 માર્ગ બુદ્ધે બતાવ્યા. સમજાય છે? ભાવના માર્ગ, દર્શન માર્ગ અને ધ્યાન માર્ગ, આ 3 માર્ગ છે. તો ભાવના માર્ગ એટલે ઉપવાસ આચરણ કરવું પડે. દર્શન માર્ગ એટલે ધ્યાન સાધના કરવી. અને ત્રીજું આવે સેવા. તો 3 માર્ગ બુદ્ધે મનુષ્યરૂપી જીવનમાં આપ્યા છે, એ આપણા આચરણમાં ઉતારવું પડે. તો સંગમ સંઘ એટલે શું? અમારી જેવા ભિક્ષુ સંઘ, કે ભિક્ષુ સંઘ ઘરે આવે તો ભોજન આપવું, દેશના રાખવી, ઉતાવળ હોય તો શીલ લેવા. એક ભિક્ષુ અને એક સનાતન ધર્મના સાધુમાં લાખગાળાનો ફરક છે. તો શું ફરક છે? તો અમે એક સંન્યાસી છીએ, તો અમારામાં શું ફરક? કે અમારું જીવન સંસારનું જીવન જુદું હોય, એ તમને ખબર હોય છે. તમે બાવા સાધુનું ઘર સંસારીનું જીવન એક હોય, તો અમારે ન હોય. અમે ઘર સંસાર છોડીએ છીએ, સંસારને. અમારે સંસાર છોડવાનો નથી. અમે અમારા ઘરની જવાબદારી મૂકીને જગતની જવાબદારી લઈએ, સંસારની જવાબદારી. એટલે અમારે પત્ની બાળકો છોડવાના. સમજાય છે ને? ભિક્ષુને પત્ની બાળકો છોડવાના છે, સંસારને જ છોડવાના. એટલે બાબા સાહેબ બુદ્ધના શરણે ગયા કે એક આદર્શ જીવન, ત્યાગી જીવન અમારું હોય. તમારે અત્યારે કે એક વસ્ત્ર ઉપર જીવવું હોય, કાતક પૂર્ણિમા બદલાય, આનાના ધોવું, આનાના પહેર. કાલ તમે ધોયું પછી પહેરીને પૂછો, રાતે અમને બેને ધોઈ દીધું. પાથરવાનું હાર્યું હોય, ઓઢવાનું હાર્યું હોય, ભિક્ષાપાત્ર હોય, બપોરે એક ટાઈમ જમવું, કોઈ દી કોઈનું માંગવું નહીં કંઈ. એટલે અમારે બહુ ખર્ચા હોય. અમારું જીવન ત્યાગનું. અમારે પણ દાન સપના આવે તો અમારે પેબેકટું લગાવવાનું. કોઈ બીમાર ના આપી, કોઈ અપંગ ના આપી, કોઈ દવાખાનામાં આપી, ભોગ કરાય ને. આપણે બાવા સાધુ તો એને ગાડીઓ લઈને એને બંગલા હોય ને, તો એવું અમારે ના થાય. કારણ કે અમારે સંસારને ડેવલપ કરવાનો છે, બદલાવાનો છે. એમાં આદર્શ જીવન જીવવાનું છે, એને કરુણા આપવાની ને એને માર્ગદર્શક બનવાનું છે. અમારા સંસારના અમે માર્ગદર્શક છીએ. તમારે કઈ સંસારમાં કાંઈક દુઃખ હોય તો ભિક્ષુને આવીને કહે તો ભિક્ષુને માર્ગ બતાવો કે આ માર્ગ કરો, તમારું આમ થાય છે, આ કરો, આમ થાય. પછી ઘણા ભૂતકાળમાં ભિક્ષુઓ ઔષધ ઉપચાર કરતા હતા, દવાઓ નથી, ઔષધિઓ રાખે. અને ત્રીજું કે સંસારની સેવા કરવાની. અમે વાપુ નથી, ખાટલાથી પાટલા, અમે તમારી સેવા કરીએ. મારે હમણાં થયું હતું સાવરકુંડલા પણ બારડા ગામ છે, ગામ પાદરમાં ઘર, 2 ખેતર, 2 ભાઈ, 5 બાજુમાં એક બુદ્ધ બન્યો ને એક નહોતો બન્યો. લાંબો છેટો બપોરનો ટાઈમ. મને કે આ છોકરું એક રમતું હતું આવડું એને નાનું, અને ખૂતું હતું. મને કે ભંતજી ધ્યાન રાખતું ને. મને આ જાઓ, કપાનો હતો, લાંબો છેડો હતો, મોટો કપા. એમાં એક હાઈ ગયું, હું તો ખુઈને ઉઠ્યો હતો. ત્યાં નકરા પોસકા મૂકેલા આવીને જેવડું હતું ગામમાં. અને બીજું ખાટલામાં ઓલા ખૂતું હતું, કોડિયા એમાં આવી ગયું. તો ઓલી બેન બહાર નીકળી, મેં ગાન ધોવો ત્યાં નીકળી હતી, એની દેરાણી હતી. લાંબો સાંભળા નહીં, માયખું બમણી. મેં કીધું આજે બુદ્ધ ભગવાનને આપણને સેવા કરવાનો મોકો આપ્યો, મેં તો ધોઈ નાખ્યો બે અને અંગેલી સળીએ ધોઈને મૂકી નાખી. કારણ કે સેવાનો મોકો મળ્યો ને, આપણે હાથ બાથ ધોઈને માટે જ રહી. સાંજ પડે લઈ આવી બે વાર, ત્યાં કે કોણ કે અમારા ગુરુ. તો કે સારું કહેવાય છોકરાને ગાડ્યું થવું. ત્યારે એને ખબર પડે કે મેં આ કર્યું, મેં કીધું જ નહોતું. અને એ પરિવર્તનથી એ લોકો બોધ થયા કે આ ગુરુ હારા. આપણા ઓલા ગુરુ છે ખાટલે પાટલે હોય ને, ખાટલે પાટલા હોય ને. તો અમારું એવું નથી. અમે તો કોઈ ગરીબ હોય તો અમારી પાસે વહી આપી દઈએ. અમે જો કેટલાય ઉપાસકોની ગરીબ દીકરીને દહેજ પણ ભર્યા, કેટલાની લૌકિકોમાં પૈસા આપ્યા, કેટલા માંદા પડ્યા આપ્યા, અમારી પાસે વહેલા આપી દેવી. એમ અમારી પાસે રાખવી નહીં. એટલે બાબા સાહેબ ભિક્ષુની સમાજને જરૂર છે ને, એટલે બુદ્ધિઝમ આવી.
બાબા સાહેબે એમ કીધું કે સંસાર ધર્મ વગર ન જીવી શકે. છોકરાના હાથમાં ચાકુ આવી ગયો હોય તેને છોડાવવું હોય તો બૂઠું દેવું પડે. એમ જગતને કાંઈક મૂકવા જ કાંઈક દેવું પડે. પણ આપણે જય ભીમ એનામાં કાંઈ લીધું નથી, કાંઈ પકડ્યું નહીં. એટલે અમે કહેવાય જો તમે બુથ બનાવો તો તમે અલગ અલગ ઘરે અમાસ પાણીમાં વન ના રાખો. રાતે 9 વાગ્યા પછી એક દાન પેટી રાખો, કાંઈક પૈસા નાખો, બધા 10 રૂપિયા નાખો. એ ભેગા થાય તો કંઈક કોમન જમીન હોય, ભલે નાનું બુદ્ધનો ઓટો કરીને મૂર્તિ મૂકો, જેથી લોકો અહીંયા જાય દર્શન કરે. એમને એમ ના થાય. હવે આપણે કાંઈ કરવું જ નથી તો પછી પાછા આવે જાય અડધા બુદ્ધ આરતીમાં જ થાય ગામ. હાલ અમારા જિલ્લામાં મેં 20 ગામમાં કરાયા બુદ્ધના ઓટા. નાનો ઓટો ખાતા જેના બે હોય, એક નાનું મંદિર સિમેન્ટનું તૈયાર મળે છે, એ લાવીને નાની મૂર્તિ મૂકી દેવાની. કમસે કમ છોકરા પરીક્ષા દેવા જાય તો મીણબત્તી કરીને જાય તો કેટલો ફેર પડે. દીપદો ચખુદો હોતી એ નેગેટિવ ટર્ન પૂરેપૂરું પેપર લખાય. કરજો જે છોકરાનું ઓછું થતું હોય, પરીક્ષા નપાસ થતા હોય, તમે શાંતિથી 30 50 બોલીને દીપ્તિ કરીને જાઓ. જો ન તમે ક્યાં હારી જાઓ, ન પાસ થાય. અને એવા કેટલા દાખલા અમારી પાસે. કારણ કે દાનમાં દીપદો ચખુદો હોતી સ્પષ્ટ કીધું હોય. અથવા એમ ન થતું હોય તો દર રવિવારે યુટ્યુબમાં પ્રજ્ઞા પારમિતાનું ધ્યાન આવે. ગતે ગતે પારગતે બુદ્ધિ છે, ખાલી રવિવાર કરો અઠવાડિયે તો તમે જો ધારા માર્ક આવો 100માં જોવા. પણ કરવું પડે. 150 પ્રકારના ધ્યાન બુદ્ધિ આપ્યા. કોઈ ઉપાય નથી એવું નહીં, દૈવી ઉપાય. તમે સ્ટીવ જોબ નામના વ્યક્તિનું નામ સાંભળ્યું છે, જે એપલ કંપનીનો માલિક હતો. એપલ કંપનીનો માલિક હતો, મુસ્લિમાન હતો. એને બ્રેન કેન્સર થયું, મરવા પડ્યો. તો કીધું કે ભાઈ તું બુદ્ધનું ધ્યાન કરવા જા. એટલે ત્રિવેટમાં ભિક્ષુ બનીને જીવન જીવ્યું. એટલે આપણા ધર્મની અંદર મનુષ્યના મનમાં એવી તાકાત છે કે દુનિયાની કોઈ બીમારી ન હોય. આને ભગવાન કીધું આ માઇન્ડ. મેં જ્યારે અભિધમ પીટક છેલ્લા વાંચ્યું તો એની અંદર 121 મન છે. 8 મન લોભના, 2 મન ક્રોધના, 2 મન અજ્ઞાનતાના, 7 વિપાકના. એટલે બુદ્ધિજીવીનું 5% મન કામ કરે અને અભણનું કે બૈરાનું શિખર 1% કરતું હોય. એટલે મન ખાલી જ પડ્યું હોય એને પોઝિટિવ બનાવો. ઉદ્યોગતિ તરફ તમે લઈ જાઓ. પહેલા બીજા ત્રીજા ચોથા ધ્યાન ઉપર જાઓ. બુદ્ધિ કીધું ઉત્તરમાં ઇન્દ્રિયથી પડેનું જ્ઞાન ઉભું થાય તમારું. એટલે શ્રેષ્ઠ આ મન છે. એટલે ઉપરવાળો જાણે એટલે આ ઉપર કાંઈ નથી, ઉપર ખાલી કામ કરે. હા ઉપરવાળો સોટાડી દીધો આપણે ઉપર. એટલે બુદ્ધનો જે માર્ગ છે એ દુનિયામાં બાબા સાહેબ શા માટે આમાં આવ્યા? બાબા સાહેબે એમ કીધું કે હું દુનિયાને નમાવી શક્યો તો વિદ્વાન તો હતો, પણ હું શીલવાન હતો. હું બ્રાહ્મણવાદને નમાવી શક્યો હોય તો હું શીલવાન હતો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે ચુસ્તતાથી પંચશીલનું પાલન કર્યું. જે આપણે આગળ બોલ્યા કે હું પ્રાણી હિંસા કરીશ નહીં. ભગવાન બુદ્ધનો વિભાગ આપ્યો, પ્રાણી હિંસાનો વિભાગ અલ્પાયુ થઈ, ઘરમાંથી બીમારી ન જાય. બાબા સાહેબ ચુસ્તતાથી પાડ્યું. હવે આપણે 14 એપ્રિલ 6 ડિસેમ્બર જય ભીમ ને હાન પડે થઈ જાય ઢીમ. હે સૌથી જાજુ આ દુનિયામાં બાબા સાહેબે આપ્યું હોય તો બાયું 33% અનામત છે ને. અભય ને નિર્ભય દાન આપ્યું, કલમ આપી 498 કે કોઈ દહેજ ન માંગ્યું. હે હાસું ખોટું? અને તોય કોઈ બાયું બાબા સાહેબનું એકટાણું નહીં કરે. શંકરના અપાર અવાજ જાય, હારા ધણી મળે. એટલે જ્ઞાન મળે કારે મળે, ભણાવે મળે અપાર કરે મળે. હાસું કહેજો દીકરીને ભણાવવી જોઈએ. એટલે ભગવાન બુદ્ધનો ધર્મ એમ કહે છે કે બાળકોને દીકરી દીકરાને ભણાવવામાં ખર્ચ કરો, પરણાવવામાં નહીં. આપણે હું જો આપણે પરણાવવામાં કરીએ, ભણાવવામાં નથી કરતા. જેની જરૂર છે અહીંયા ધ્યાન નથી દેતા. સાચું કહેજો. છોકરું ભણતું હોય તો રાતે જાગવું પડે. 11 વાગ્યા સુધી કમસે કમ માતા પિતા ચા બનાવી દેવાય, એને કહેવાય ને હું ફપાય એટલે હડાટ પાટ થાય. એને પડતો કરતો કરવા દો કાંઈ ન થાય. અને ચારે ભય પણ દેવો પડે, ડર દેવો પડે. સીધી રીતે ના મને ડર હોય પછી આપણે પડ્યું મૂક્યું તો પછી આપણું પડ્યું મૂકવાનું જ થાય. એટલે જગતની અંદર આપણે કાંઈક કરશું તો આપણને કાંઈક મળશે. એટલે બાબા સાહેબ આંબેડકર જેવા દુનિયાનો વિદ્વાન માનવતાના ધર્મે ભગવાન બુદ્ધના શરણે ગયો. ક્યાં શા માટે ગયો? પણ આપણે એ સમજી શક્યા નથી કે પહેલું શીલ આવે પાલીમાં કે પાણાતિ પાતા વેરમણી શિખાપદમ સમાધ્યામી. એનો મતલબ કે હું પ્રાણી હિંસા નહીં કરું. પ્રાણી હિંસાનો આગળ બધા વિપાક અલ્પાયુ ગર્ભથી બીમારી ન જાય. આપણે બાબા સાહેબનો દાખલો આપીએ કે બાબા સાહેબ મુંબઈ બંદરેથી જ્યારે અમેરિકા ભણવા ગયા તો એમ કે જહાજમાં બેઠા જહાજ ખાલી થઈ ગયું. અસ્પૃશ્યતા જ આભડછેટ હતી. અંગ્રેજોએ કીધું કે મિસ્ટર આંબેડકર તમે ટિકિટ લીધી છે, અમે તમારા પૈસા પાછા આપવા તૈયાર છે. એટલે બાબા સાહેબે કીધું કે હું ભણવા જવાનો છું બાપા, મારું એડમિશન થઈ ગયું, હું પાછો જે પૈસા લઈએ શું કરું? તો અંગ્રેજો બુદ્ધિજીવી હતા કે એટલો માર્ક કઢાયો કે તમારે આવવું હોય
તો જહાજમાં એક પશુનો ડબ્બો હોય એમાં આવી શકો 30 દિવસે પહોંચ્યા ત્યારે ઘોડા ને ગાયું ને એવું લઈ જતા વિદેશ. વિચાર કરો અત્યારે આપણે ભગવાનના ઘરે દૂધ લેવા જઈએ પદલા બાઈસ આવે તો બાબા સાહેબને કાંઈ નહીં થયું હોય, ભૂલી ગયા છે આપણે. જ્યારે અમેરિકા ભણવા ગયા મહિનો થયો ઠંડો પ્રદેશમાં બીમાર પડ્યા, દવાખાને દવા લેવા જાય ડૉક્ટરે કીધું કે મિસ્ટર આંબેડકર તમારો પ્રદેશ ગરમ પ્રદેશ છે ને આ ઠંડો પ્રદેશ છે, અહીં રહેવું હોય તો આ ખાવું પડે ને આ પીવું પડે તો જીવી શકે. બાબા સાહેબ સંકલ્પી પુરુષ હતા, નીચે ઉતર્યા કાલ બતો આજ મારું અડીશ નહીં, 18 કલાક અભ્યાસ કર્યો બેડ અને કોફી ખાઈ જીવે. સાચું ખોટું? આટલો સંકલ્પી પુરુષ હતા. હવે આપણે ટાઈટ વાય ગામમાં જઈએ તો લેતો આજે થોડુંક ઠીક રહે, ટાઈટ ખોરાક લેવાય કે એક જ ખાવામાં આવે બીજું કાંઈ સ્વાદ કેટલું ખાવાનું છે, કાજુ બદામ પિસ્તા અખરોટ નથી મળતું, ચાઇનીઝ પંજાબી તો એ જ ખવાય. આપણે સારું અમારે હું જે જિલ્લામાં છું ને અહીંયા લગ્ન પ્રસંગ પતે નહીં એટલે હગાને રોક અને પછી આ લાવ ને આ લાવ કે મોજ કરો મોજ, આને મોજ કહેવાય, મોજ ન કહેવાય. બીજું છે કાં ઓલા વાગ્યો બીજું સેલ આવે અરિંદાના વેરમણી શિખાપદમ સમાધિ કે હું ચોરી નહીં કરું. ભગવાન બુદ્ધિનો વિપાક કે અલ્લાહનો ઊંટ ભરીને જાય ખોટું ભેગું કરે ખોટમાં જાય એટલે ખોટું કોઈ લેવાય હરામનું લેવાય નહીં. તો બાબા સાહેબનો દાખલો આપીએ કે બાબા સાહેબ જ્યારે એમ કહે છે કે ફ્રાન્સની અંદર અધૂરો અભ્યાસ પૂરો કરવા જાય નવલ ભાથા નામના મિત્ર પાસે 5% વ્યાજે પૈસા લાવ્યા, પાછા આવીને પૂરેપૂરા આપ્યા, 1 પણ રૂપિયાની ચોરી ન કરી. હવે આપણે લગ્ન પ્રસંગમાં જોતા હોય તો વાણી થઈને દેવા હોય તો ઘરમાં હોય તો કઈ નથી કરી હવે આ અનીતિ કહેવાય. આ પતા જેવી ધર્મ હારી ગયા છે આપણે. અત્યારે આપણા સમાજમાં ધર્મ નથી, પહેલા હતો, અત્યારે ધર્મ નથી એટલે અત્યારે ઘરમાં કોઈ નથી. ત્રીજું શ્રી કામેશુ મિચ્છાચારા વેરમણી શિખાપદમ સમાધિયામી. ભગવાન બુદ્ધિ એમ કહે છે કે વ્યભિચારનો વિપાક છે, એડ જેવા રોગ થયા, ધર્મની આબરૂ કિંમત થાય એટલે કોઈ વ્યભિચાર કરાય ને. આ મનુષ્ય રૂપી જીવન કલ્પોમાં મળે છે એટલે ભગવાન બુદ્ધ અને આનંદ એકદમ બે હાયલા જતા હતા. એક માણસ ઊંધો પડ્યો હતો, ભગવાન હૈસા એટલે આનંદે પૂછ્યું કે ભગવાન કેમ હૈસા, કે તું બધું પૂછ કરસ, ભિક્ષા માંગીને આવી પછી તું વિહાર આવીને પૂછીને વિહાર આવીને પૂછ્યું ત્યારે આનંદને ભગવાન કહે છે કે મનુષ્ય રૂપી જીવન 31 શ્લોકમાં વારંવાર મળતું નથી, કલ્પોમાં મળે. કલ્પ એટલે શું? પાછો સવાલ આવ્યો કે ધરતીમાં 10 કિલોમીટર લાંબો પહોળો ઊંડો ખાડો ગાળો, એમાં રાયના દાણા નાખવાનો 100 વર્ષે દાણો કાઢો તારે એક લોક પૂરું થાય. એટલે મનુષ્યરૂપી જીવન વારંવાર મળતું નથી. જ્યારે આપણે મૃત્યુ આવે ત્યારે 3 કર્મ આધારે ઉધોગતિ કે અધોગતિ થાય. તો મનુષ્યરૂપી જીવનમાં 3 કર્મ કરવા જોઈએ. એક કર્મ છે ધર્મનું આચરણ, એટલે આપણા બાપ દાદા આમાં પૂનમ વ્રતા ભજન સત્સંગ થતું. હાચું ખોટું? હે કોઈક વાયક આવ્યું ન જોયું તો એલો મારા ફલાણા ભાઈનો નરેશભાઈનો રૂપિયો બોલજો હતું જ. હવે અત્યારે બેઠા હોય ત્યાં કીધું હોય કે રાખને ફાંકી ખાવા થાય દેતા હોય ના દેવા દે. એટલે પહેલાના રતનનો ઘણો ફરક છે. પહેલું દાન, બીજું સેવા, ત્રીજું ધર્મનું આચરણ મનુષ્યરૂપી જીવનમાં કરવું જોઈએ, થતું નથી. એટલે ભગવાન એમ કહે કે બંને જીવન બગડે કલ્પોમાં મનુષ્યરૂપી. 3 કર્મ ન કરવા જોઈએ. પહેલું કર્મ ભગવાન બુદ્ધે કીધું કોઈ દારૂ ન પીવો. જો દારૂ પીવો તો ધનાની આબરૂ કિંમત થાય, કલ્પોમાં મનુષ્યરૂપી જીવનમાં આવે એટલે ઓછી બુદ્ધિનો હાજો ગાંડો થાય. એટલે હાજા ગાંડા થવા હોય દારૂ પીવું જોઈ છે ને આપણે. જુગાર ન રમવો, જુગાર રમવો ધનાની આબરૂ કિંમત થાય, કલ્પોમાં મનુષ્યરૂપી જીવનમાં આવે એના હાથે ઊંધા કામ થાય અને લઈને કોઈને દે નહીં, પાડોનો દીકરો થાય. એટલે જુગાર પાડોનો દીકરો થવો હોય જુગાર રમવો. કોઈ ઘરમાં પતો ન રખાય. હેતી હોય બાળ બાકો શું કામ પણ એ રાખવું જ જોઈએ. બૌદ્ધ તરીકે તમારા ઘરમાં પતો ન હોવું. અને ત્રીજું વ્યભિચાર ન કરવો. વ્યભિચાર કરો એ જેવા રોગ ધનાની આબરૂ કિંમત થાય, કલ્પોમાં મનુષ્યરૂપી આવે એટલે સ્ત્રી પુરુષ કર્મનો 2 વિભાગ છે, ત્રીજો વિભાગ નથી. કિન્નર થઈને જન્મ એટલે એને આપણે જીવન ન દેવું, એ દોષ છે. એટલે ભૂંડા બોલીને જાય છે ને એટલે ભગવાન ના પાડે. આ 3 કર્મ ન કરવા મનુષ્ય બીજું. 3 કર્મ કરવા દાન સેવા ધર્મનું આચરણ
અને 3 કર્મ એવા છે કે આનંદ હાથ ભાવમાં કલ્પમાં મનુષ્ય રૂપી 31 શ્લોકમાં ફરો તો બધા જીવન બગાડે, કોઈ પણ વળીમાં જાય. એટલે 4 કર્મ કરવાની ના પાડી. પહેલું કર્મ, કોઈ દી માતા પિતાનો દ્રોહ ન કરવો. બહેરે ડોસી, બહેરે ડોવા, તને ખબર ન પડે આમ નથી. જન્મ આપ્યો એથી મહાન છે, ભલે ન પાડ્યો. જો કંઈક બોલાઈ ગયું, કંઈક કહેવાઈ ગયું હોય તો મનગમતો ખાવાનો પદાર્થ અથવા માફી માંગી લે, મારે બે બાજુ રહેવું, પૂરી થઈ, માફ કરજો. અત્યારે બે બાજુ રહેવું પડે, ખોટું સાચું કહેજો મારે. હે, પહેલાની ડોશીઓ હાવ પણ ભોગવતી, અત્યારે ન થાય. અત્યારે ધર્મ વયો ગયો. અત્યારે હાવ આગળ ગો થાય ને તો પતર ને કે 2 છોકરા ગેરંટી નથી રહે. પહેલા ધર્મ હતો એટલે રૂપાળી સ્ત્રી કાળામાં રહેતી, પૈસાદારની દીકરી ગરીબના ઘરે રહેતી, કેડ હમણાં કામના ઢીસણું દબાતા, બીજું નહીં હતું. હે, નતા જોવા જતા, માતા પિતા કઈ નતા થતા. હવે અત્યારે આ દીકરી જે બેન પણ એમ કહે કે જીજાજીનું નાક બરાબર નથી, લગ્ન થાય. કારણ કે પસંદગી અત્યારે બેન પણ એ પાણી હોય છે. બેન પણ મેસેજ કરા, જો આવજી મારો બેટું. બદલાઈ ગયો સમય, ધર્મ વયો ગયો. સમાજમાં ધર્મ નથી, પહેલા ધર્મ હતો. એટલે ભગવાન બુદ્ધે કીધું કે કામે શું મિચ્છાચારા, કે પરસ્ત્રી ગમન ન કરવું. નાની હોય તો દીકરી સમગી, મોટી હોય તો બેન, સમકક્ષ હોય તો બેન, મોટી હોય તો માં, બહેનો નાનો હોય તો પુત્ર, સમકક્ષ હોય ભાઈ, મોટો હોય તો પિતા. બાબા સાહેબનો દાખલો આપીએ કે બાબા સાહેબ જ્યારે ઇંગ્લેન્ડની અંદર DS લો જજીસનો અભ્યાસ પૂરો કરવા ગયા તો એમને મેરી નામની મહિલા મદદરૂપ થઈને કીધું, મિસ્ટર આંબેડકર, હું તમારે લગ્ન કરવા માંગુ એટલે હું તમને મદદરૂપ થઈશ. બાબા સાહેબ ના પાડી, તો મારી બેન છો, આવા તો ન પડાય. બાબા સાહેબે એને કીધું કે તમે 2 વર્ષ અભ્યાસ કરવા માટે આવ્યા છો તો અમારા દેશમાં કોન્ટ્રાક્ટ મેરેજ થાય, તો 2 વર્ષમાં તો તમે મને પત્ની તરીકે સ્વીકાર કરો. બધાને ખબર રમામાં બીમાર, તો બાબા સાહેબે ના પાડી, તો મારી બેન છો. એટલે સિલવાન પુરુષ હતા. ત્યારે કહેવાય આંબેડકર, એની તાકાત ઉપર. કોઈ બામનના કારણે નહીં. આ તો કઈ જોવાનું કે બામનની ટેક તંબુરો બતાવે ને, તો ક્યાં બામનની બતાવે. હવે તો આવનાર સમયમાં લખશે આંબેડકર બ્રાહ્મણ હતા, લખવા લખશે. આ લોકો કહે છે વિદ્વાન પુરુષને શું કામ ન પતાવે. બાબા સાહેબે ચુસ્તાથી શીલોનું પાલન કર્યું હતું. ચોથું, મુસાવાદા વેરમણી શિખામણ, ન્યાયમાન ઘરમાં કોઈ ખોટું ન બોલવું. આગળ જે મેં દાખલો આપ્યો એ વાત અધૂરી રહી કે કોઈ માતા પિતાનો દ્રોહ ન કરવો. બીજું, ભગવાને કીધું કે ભેગા રહેતા હોય તો હરસોરી ન કરવી. ભેગા રહેતા નોકરી કટકી કરે, ના ખાલી કાંઈ આવે છે. લોહીના સંબંધને આપી રહેજો, એનું ખાતા નહીં, 10 ગણું જાય. એટલે તમે 50 વર્ષ પાછા જાઓ, એક ભાઈ નોકરી કરતો હોય ને એક ગરીબ હોય, બાપા ભાગ પડે, નોકરી વાળાને ઓછું દે, ગરીબને જાજુ દે. મારા ભાઈને દીધું નહીં, હતું નહીં એવું મારે. હે, બાપ ત્યાં ગરીબ ભાઈ હોય ભાઈ બી ઢાંકી દેવા છે, ભાઈ જાય. આ પેલા ધર્મ હતો, અત્યારે ધર્મ નથી. અત્યારે ધર્મ સાધે. અત્યારે તો પૈસા એ ધર્મ. પૈસા મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. ચા માળા એની વાત ધોળે. સાચું ખોટું? પેલા આપણા બાપ દાદા ગરીબ હતા પણ આમાં પૂનમનું કામ ન કરતા, કોઈ ઢગલો ન થયો, કોઈ ખોટ ન આવી. અત્યારે કરવી છે તો કાંઈ. પેલા બુદ્ધ ધર્મ સમાજમાં હતો, અત્યારે નથી. મેં અભિતમ મને ખબર પડી કે પેલા આપણા બાપ દાદા બૌદ્ધ હતા, અત્યારે બૌદ્ધ નથી. કારણ કે એટલા સમાજમાં ધર્મ હતો, સંસ્કાર હતા. જે અંગુત્તર નિકાયમાં 2 નંબરના ભગવાન બુદ્ધે આનંદને 2 હાલ્યા જતા હતા, હૈસા. એટલે આનંદે પાછો પૂછ્યું કે ભાઈ મારે જીવતા જીવતું અનંત નહીં થાય. ભગવાન એનું કારણ કે જગતમાં બૌદ્ધ લોકો કર્મની બીક રાખે, કર્મથી ડરે. આપણે ઈશ્વર, આત્મા, પરમાત્મા, બ્રહ્મને માનતા જેવું દુનિયામાં કાંઈ છે નહીં. કર્મથી ડરો. જ્યારે મૃત્યુ થાય ત્યારે તમે સત્કર્મો, ઉદ્યોગતિ અધોગતિ થાય, કર્મ સારા કરો. એટલે કીધું કે તું સ્ત્રી તરીકે આગલા જન્મમાં હતો તો અંગુત્તર નિકાયના 2 નંબરના ગ્રંથમાં કીધું કે સ્ત્રીમાં 4 ગુણ હોવા જોઈએ, તારામાં નહોતા, એટલે આ વાંધો પડ્યો. તો સ્ત્રી તરીકે 4 ગુણ હોવા જોઈએ. ભગવાને કીધું પહેલો ગુણ કે સ્ત્રી ધાર્મિક હોવી જોઈએ, જપ તપ વ્રત કાંઈક હોવું જોઈએ. વાત કે હોટલમાં ખાવા જાય, શાનું જપ ને શાનું ત્રપ. કાંઈ નથી. આ બાઈને પૂછ્યું, છોકરીનું કોલ નહીં, અપા બપા કાંઈ લઈ જાય કલાકાર, કાંઈ નહીં. સ્ત્રી બીજો ગુણ કીધો ભગવાને કે આ કાયા સંસારની અંદર મનુષ્યની ઉત્પત્તિમાં મનોનિયમનો કર્મ નિયમ લાગે. માના પેટમાં બચ્ચું હોય તો પૂરા સંસ્કાર આવે. એટલે ગર્ભ સંસ્કાર બુદ્ધિઝમમાં આવ્યા, હિન્દુઝમમાં નહીં.
અને પછી 13 વર્ષ સુધી બાળકમાં માતા પિતાનું કર્મ લાગે, 13 વર્ષ પછી સ્વતંત્ર ગણાય. એટલે આ કાયા 90% માની 10% પિતાની છે. એટલે ભગવાન બધે કીધું કે સ્ત્રીમાં ક્રોધ ન હોવો જોઈએ, ક્ષમાશીલ સહનશીલતાના ગુણ હોવા જોઈએ. એટલે તમે 40 વર્ષ પાછા જાઓ, ગમે માલ ફેલ ગાય હોય તો સ્ત્રીઓ કોઈ ડખો કરીને રિયામણું કાઢતી નહીં, ત્યાં જાયતી નહીં. હાશું? અત્યારે આવડી ગાય જ્યાંથી આવડી જાય. હાશું ખોટું? અત્યારે કંઈક કીધા જેવું, કારણ કે ધર્મ નથી. અને ચોથો ગુણ ભગવાને બતાવ્યો કે સ્ત્રીની અંદર ધર્મનું આચરણ હોવું જોઈએ. કારણ પતિ કહેવાય, અને સાસુ કહેવાય, અને સસરા કહેવાય, જતું કરવાની ભાવના સાથે જીવવું જોઈએ. હશે મારે હાવ બોલ્યા, હારા બોલ્યા, થાણી બોલ્યા, અહીંથી કાઢવું જોઈએ, પણ નીકળતું નથી. અમુક બેનો હારા હોય, કોઈ હારા સામું જાય તો કાંઈ બોલા નહીં. મેં આપ જોયું, અમુક બેનો બહુ હારા છે. એટલે સવાશીલનો ગુણ કહેવાય કે કંઈ મારા બાપા કેવું કહેવાય એવું આવે. પણ ગુણ ક્ષમાશીલ સહનશીલતાનો ગુણ હોવો જોઈએ સ્ત્રીમાં. અને ચોથો ગુણ ભગવાન કહે છે કે સ્ત્રીમાં પ્રજ્ઞા હોવી જોઈએ, કે બે હગા મારા પીને બનાવે, શેરો બનાવે, નણંદ ફૂકા રોટલા થાય, એવું ન આવે. લગ્ન પછી ભગવાન એમ કે 4 માવતર થાય, સાસુ સસરાનો ખ્યાલ રાખો. બુદ્ધિઝમની અંદર ભગવાન બુદ્ધિ એવું કે સ્ત્રીએ વંશાલન, છોકરાએ વંશાલન. તો સનાતન ધર્મની અંદર એમ કે છોકરાએ વંશાલા હરાજ નાખવા, છોકરો જોઈએ. એટલે ગમે એટલી દીકરી હોય તો દીકરો જોઈએ. તો આ વાતને અમે સ્વીકારતા. તમારે નકરી દીકરી હોય તો એકાદાને ઘર જમાઈ રાખી અને રવાય. દીકરી કોઈ પારકી થાપડ નથી, વાં પારકી થાપડ એટલે દાન દે. લગ્નમાં કોઈ પણ હિન્દુ ધર્મમાં કોઈ ખબર નથી. ત્યાંથી નારદ હાલો જાય, જે સંસારની પૂછે કે દીકરી વર પરણાવો અમે. એટલે પેલા કાચબા પાણી જાય, ગોઈડલા પાણી જાય, શંકર પાણી જાય, બધા ના પાડે લાઈની પાણી જાય. ડોક્ટર છોકરીઓ ખપતી ન હોય ને આવા સૂત્ર બધા આંખમાં હાયા. જરુતેલ તો હવામાના નહીં ને, આગ તો ફેરા નહીં ને. હવે આગને ફરે તો જ શું કાપને? હે ખબર જ નથી. આપણે માની લેવી હિમણામાં અધર્મને ધર્મ માનીએ છીએ. ધર્મના નામ જ અધર્મ છે, પણ એ ખ્યાલ હોવો જોઈએ. પણ આપણે ખ્યાલ હોતો ઘણી વખત આપણે પ્રભાત ત્યાં ગાવી કે તારા ઓછી કે મારા ચીરો કેટલું ખરાબ અર્થ થાય ખબર છે. અને આપણે પાછા ચાલુ હોય. એ બીજું કે રાધા રમણ હરિગોની, રમણનો અર્થ ખરાબ હોય તો આપણે ગાતા હોય પાછા ભજન કરે. એટલે પણ આનો અર્થ શું થાય તો જુઓ, બુદ્ધિ તો વાપરો. અધર્મ ધર્મ દાખલ કરી નાખ્યો તોય આપણે માની. આપણામાં ઉપસત હોય એટલે ત્યાગ આવે. ઉપસનાથી તમારે જમીનો હોવું, સફેદ વસ્ત્ર પહેરવા, એક મન પાડવા પ્રયત્ન કરવું, અને ભૌતિક સુખોનો ત્યાગ કરો. અને આમાં અપાર એટલે બની ઠંડી જાય. ધણીને ભૂખો રાખે, શિવલિંગની પૂજા કરવા જાય. અમારી એક ભાભી હતી, મેં કીધું કે જેની પૂજા કરવાની કહીને આમાં તારું કાંઈ વળશે નહીં. ખરા કે નહીં? સાચું કહેજો. બાબા સાહેબ એ તો કીધું કે હે મારી દીકરી, તારે ચા જવાનું, તું ચા જઈ. ભાષણમાં કીધું કે જેવો તારો આદર્શ હોય ને એવો ધણી મળે. હવે તું વાણિયામાં હોય, ભાઈ પીવો, ભૂતરા ભાઈ બધો હોય, હવે એવો આદેશ રાખ તો તને 3 ટાઈમ ટીપો દારૂડિયો મળે. બાબા સાહેબ કહે હું નથી કહેતો. આદેશ તો ત્યાગી હોવો જોઈએ. બુદ્ધ જેવો જેને રાજપાટ છોડ્યું. બાબા સાહેબ 4 સંતાનો ત્યાગી. ત્યાગી હોવો જોઈએ, ભોગી નહીં. આ કોઈ ધર્મનો ઊંચા નીચા કહેવાની વાત નથી, સત્ય પારખવાની વાત છે. બુદ્ધિમત્તા ઉપર દુનિયામાં બાબા સાહેબ જેવો કોઈ વિદ્વાન નહોતો, અને એની તો હજુ કોઈ આવશે નહીં. એટલે અમેરિકામાં બાબા સાહેબનું અર્થશાસ્ત્ર બાબા સાહેબ ભણાવવામાં આવે. અહીં તમે રામાયણ મહાભારત ભણાવવામાં ઈમાન મારો. હે સાચું ખોટું? આજે અમે સંસારના સુધારવા માટે સંસદમાં જઈએ, ડૉક્ટર બની, એન્જિનિયર, વકીલ બની શકીએ. અમારે કોઈ ઈશ્વર કાંઈ લેવા દેવા નહીં, તમારે સંસાર લેવા દેવા. અને જેને ઈશ્વર લેવા દેવા એને જંગલમાં જવું જોઈએ ને, એની જગ્યાએ સંસદમાં ઘૂસી ગયા. અત્યારે બાવા બધા ગીરી જાય, મુખ્યમંત્રી બને, સંસદ થઈ જાય છે ને. હે આ ભાગવું એ ત્યાગનું પ્રતીક છે. તો અમે શું ત્યાગ કરી? ભોજન ત્યાગ કરવી, નીંદ ત્યાગ કરી, અને જીવન ત્યાગ કરવી. આ ભાગવું કાંઈ બીજું નથી. અહીંયા ભાગવું એટલે ભોગ કરો, એવું કહે. ખાય પીને મજા કરો, આમદામ ઠામ, લૌકિક મોક્ષ ન માનો. ગાડીઓ બંગલા ના હોય, આથી મોટું સ્વર્ગ થયું એમ કહે બાબા સાહેબ. આ હાર એમણે 10ના મેં મને કે આમાં થયો એટલે મુક્ત. એમ થયો એમ મુક્ત થયો. તું દારૂ પી, ભાંગ પી, ભૂંડા બોલ, લોકોને લૂંટ, અને તું મુક્ત. હે આ તો જો છે 5 દિનો મેળો, જેટલા અહીંયા આવીને લુગડા ઉતારે પૈસા હાટું થઈને, હાલો બતાવું તમને. એમ ત્યાગ કરેલા અહીંયા આવીને લુગડા ઉતારીને થઈ જાય એટલે ખબર પડી જાય.
નગ્નતામાં ખબર પડી જાય, ઓલા કાળા હોય, ઓલા કાળા ન હોય. પૈસા હાટું તમે વિચાર કરો કે એકલા રહું અને પૈસા હાટું તેને પાછું હતું એની આવું, એનો મતલબ શું? એટલે એક ભિક્ષુમાં અને એક સાધુ સંન્યાસીમાં ફરક છે. બાબા સાહેબને ફરક દેખાણો હોય એટલે બધું ના સણાઈ ગયું. ચોથું, મુસાવાદા વેરવણી શિખાપદ સમજ્યા કે ન્યાયમાં અને ઘરમાં કોઈ ખોટું ન બોલવું. ત્રીજું, કામે સુમિચા કે પરસ્ત્રીગમન ન કરવું. બાબા સાહેબે આવું થયું તો કાંઈ કર્યું નહીં, ના પાડી દીધી. હવે આંબેડકરવાદી હોય, ઘરવા લઈને બહારવા લઈને રખડતો હોય કે જય ભીમ થઈ જાય એમ ભીમ કોકની પત્ર ખાંડે. ન્યાયમાં ને ઘરમાં કોઈ ખોટું ન બોલે. ઘરમાં ખાસ જરૂર પડે બહાર નીકળીને બોલો, પણ અંદર ન બોલો. અત્યારે મોબાઈલ મોટું બોલો, હા ક્યાં હો હોય આઈ ને જુગાર રમતો કેમ આવ્યા છે, કોઈ દી ન બોલે. બાબા સાહેબનો દાખલો આપીએ કે બાબા સાહેબ જ્યારે ધર્માંતરની ઘોષણા કરી, 3 મહિના પછી હું ધર્માંતર કરીશ, RPI SSD વાળા બધા આવ્યા કે 3 મહિના પછી ચૂંટણી છે, બાબા સાહેબ તમે તમારું બોલ્યું પાછું ખેંચો. બાબા સાહેબ હું બોલ્યું બીજું બોલતો, જેને ધર્મના શરણે જાઓ ધર્મના શરણે જાઓ, રાજકારણ શરણે જાઓ રાજકારણ, હું કોઈને રોકતો. એમ કે 14 ઓક્ટોબરે 6000 લોકોએ ધર્મ દીક્ષા લીધી. 2 દી પછી ચંદ્રપુરમાં 4000 લોકોએ લીધી અને 5000 અખબારી જેવા બાબા સાથે ભેગા કર્યા. ઉતારો ને ભિક્ષુ બનો 2000 ભિક્ષુ થયા. અત્યારે ભારતમાં 10,000 ભિક્ષુ છે બાબા સાહેબને કારણે. સિંહનાદ કર્યો કે હું ધર્મ પરિવર્તન નથી કરતો, હું ધર્માંતર નથી, ધર્મ પરિવર્તન નથી કરતો, હું ધર્માંતર કરું. હું ઘર ભૂલ્યો તો મારું જૂનું સંતમ મંત્રનું જે સાચું ઘર હતું હું અહીંયા પાછું જાઉં. એટલે બુદ્ધ ધર્મમાં આવું એટલે જૂના ઘરમાં પાછું જાઉં, ધર્માંતર કરું. ધર્મ પરિવર્તન ના તો કાયદો હેલા આપણે ફોર્મ ભરવી. સિંહનાદ કર્યો બાબા સાહેબે કે હું મારા જૂના ઘરમાં પાછો જાઉં. પણ હજુ આપણને જૂનું ઘર દેખાતું નથી. એમાં બાયોને ખાસ દશા નડશે તો ઘરમાં મગર આવી જશે તો 5 બીક મનમાં પડે. કેટલી? એટલે સ્ત્રીઓ 4 દિવાલ મારે, 5 ભય પડે એટલે સ્ત્રીઓ જાજી ભય મારે 4 દિવાલમાં. 5 બીક છે અને એનાથી મુક્ત થાવ તો બુદ્ધિઝમમાં છે. અને એમાં મેં કીધું એ કરો એટલે 12 મહિનામાં તમે મુક્ત. તમે એમ કહો કે ના, એનો ગુરુબોધ છે સત્ય અનુભૂતિનો. 12 મહિનામાં થઈ જ જાય ગમે એવું હોય. મેં લગભગ અત્યાર સુધીમાં ઇન્ડિયામાં 10 ભુવાનો બદલાયા. મને કહેતા 12 મહિનામાં બદલી જાય. મેં કહે તમારી વાત સાચી, માતા મૂકી દે લાવો. મેં અત્યાર સુધીમાં 8.5 કષ્ટની અંદર 10 મઢોના ફળા અને બધું લઈને પાણી પધરાઈ આવ્યો. મને કોઈ માતાજી મારી પાસે એવી રીતે એમને માણા બી કરે. રાતે અડધી રાતે પડી જાય, માણા કાંઈક કરે, બાકી કોઈ પથરા લાકડા કાંઈક કરતું તમે મૂકો એ તમારું શું કરે. કબીરે કીધું કે તું મારે દેવો કે તું મને દે, તે તું મૂકી તારી 1 ફૂટી હક દે. આપણે મદી કરી હે મારી કાંઈક દે, એ પતાચી દે કરવી છે કે નહીં? આ વસ્તુ ખોટી, એમાં કંઈ ના મળે, માંગે કંઈ ના મળે. કર્મ આધીન જગત છે, કર્મ કરતા શીખો. એટલે આટલા લોકો ધર્મના શરણે ગયા, કોઈ રાજકારણના શરણે ન ગયા. તો અત્યારે ધોળીને ભાજપ કોંગ્રેસ ને કલા હાવણામાં ગીરી ગયા, કોઈ ધર્મના શરણે નથી જતા. બાબા સાહેબે સમાજને 5 દાન આપ્યા, એમાં 5 દૂધ દાન આપણે ન લીધું, એટલે બોધિસત્વ કીધા. બુદ્ધ ધર્મમાં જે મહાપુરુષ 5 દાન સંસારને આપે એને બોધિસત્વ કહેવાય. એટલે બાબા સાહેબને બોધિસત્વ કીધા. પહેલું દાન બાબા સાહેબે આ સંસારને આપ્યું, મતદાન. મત દેવા જાઓ હોય ને, આ અધિકાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર આપ્યો તમને. જ્યારે અંગ્રેજો 1939ની આસપાસ જ્યારે સુધારા લાયા સાયમન કમિશનના, હતા ગાંધીએ કીધું સાયમન ગો બેક, આપણે ભણાવવાનું હતું, ઊંધું ભણાવતા હતા. કે જૂની સિસ્ટમ ચાલુ રાખો ગાંધી કે. તો જૂની સિસ્ટમ શું હતી મતની ખબર છે? રાજાના વંશજ હોય. હવે આપણે હતા. બીજું ઇન્કમ ટેક્સ ભરતા હોય, ખાવા જ નતું શું ઇન્કમ ટેક્સ ભરે. ત્રીજું 10મું પાસ હોય, તો અભણ હતા બધા હતા ને ભણવાનો અધિકાર. એટલે બાબા સાહેબે કીધું કે અમે તો ઠાંડા થઈ, ઉંમર વધે એટલે ઉંમરના આધીન આપણે 21 વર્ષે તમે મતનો અધિકાર મેળવો, એ આંબેડકર આપ્યો. એટલે આ સમાજને હજુ રાજકારણની ખબર નથી, કારણ કે આ સમાજના નેતાઓ રાજકારણમાં વેચાય જાય ને સમાજ હતો એની હશે. એટલે મતના કોઈ વેચાય નહીં. વિપક્ષમાં જાઓ, ભલે 2 સીટો આવે ને તમારું કામ કરાવો, એ તમારી સત્તાની ભાગીદારી. રાઈટ, ગ્રામ પંચાયતમાં છૂટાઓને કામ કરાવો,
એકાદા આપણા સભ્ય કાઢો કોક શું થાય, પણ એ થતું આપણે રાજકારણ ઓળખી નથી. આપણા સમાજ ગુલામ છે અને ગુલામો કોઈ ક્રાંતિ ના કરી શકે, ના પાડી બાબા સાહેબ. એટલે સેલું સુરા મેળા પમાર છાના વેરમણી શિખાપદમ સમાધિ એમ કે હું દારૂ જુગાર ચરસ કાંદા કોઈ વ્યસન ન કરું. બુદ્ધ ભગવાન એમ કહે છે કે મારો ધર્મ ગરીબીને સ્વીકારતો નથી. ગરીબી આવવાના ભગવાન બુદ્ધ બે કારણો બતાવો, એક બચતનું હોવું ને એક વ્યસન હોવું. કોઈ બોધ કે આંબેડકરવાદીનું વ્યસન ન હોવું. એટલે આપણા બાપ દાદા પહેલા મંડળમાં ભાગ રાખતા, હાયરિયામાં હોય, બોન્ડ નહીં હોય, બચત કરતા. હવે અત્યારે તો લોન જ લીધી હોય, ઘર કે લોન, સ્કૂટર કે લોન, ખાડો ખોદો કે ભરાય, બુધ કે ખાડો ખોદો એટલે પડો. એટલે બાપ દાદા કોઈ દેણા ન કરતા. લગ્ન હોય તો જૂના લોગડે તેલું લેતા, હાસું ખોટું. હવે અત્યારે ભાડાના જ એટલા હોય કે ટેપ ને ખોદ કેટલા પૈસા જાય દેખા દેખીમાં. નવા વ્યાત હોય તો ડીજે જોઈ. બુદ્ધ એમ કે ઉમ્ર પ્રમાણે વસ્ત્ર પહેરવા જોઈએ. ગઢ હતો તો સૂટ પહેરીને ફરતો હોય. ઘરે વિવાહ હોય તો ચેટલી મહેંદી લગાવીને ડિસ્કો કરાવડી દીધા ત્રણ છોકરા લગન પાર્ટી તો પાઈ. તમે કેમ હશે? રોજભાઈ કેમ હશે? આ બાજુથી જ નથી હશે. પહેલા હતું, હું એ બતાવું, કોઈને ઊંચ નીચ કહેવાની વાત નથી, માફ કરજો. ખોડિયાર બેન માફ કરજો. બીક લાગે ડોળા કાઢે. હા, પવન આવી જાય. એટલે જગતની અંદર બાબા સાહેબ સુસ્થાથી પંચશીલનું પાલન કર્યું. બાબા સાહેબનો દાખલો આપણે આપીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરતા હતા. 5 બોટલ વિસ્કી અને 10 બોટલ ફોસ્ફર મળતું હતું મફત. તો આઈડિયા નથી બાબા સાહેબ. હવે અત્યારે મિલિટરીમાં નોકરી કરતો હોય તો લઈ લે ને વેચવા જાય. મફતનો નથી આઈડિયા. વિચાર કરો, આ સમાજ કોરોનામાં મેં જોયું હોય તો તેને ખેતરના માલિકે ઘઉં લેવા લાઈનમાં ઉભો હતો, જતું નતો કરતા. આને લોભ કહેવાય. દયા અને કરુણા. દયા હા હા, કરુણા એટલે મદદરૂપ થવું. બૌદ્ધમાં કરુણા હોય, આપવું ને કરુણા કહેવાય. એટલે બાબા સાહેબે શીલ, કરુણા, પ્રજ્ઞા કીધી. પણ પ્રજ્ઞા રહી નથી. બાબા સાહેબ પાગલ નહોતા, બુદ્ધના શરણે ગયા. એટલે બચત હોવી જોઈએ. બુદ્ધ એમ કહે છે કે દીકરા દીકરીને ભણાવવામાં ખર્ચ કરો, પરિણામમાં નહીં. હવે આપણે પરિણામ કરી, ભણાવવામાં નથી કરતા, ધ્યાન જ દેતા નથી. ભણવું જ પણ ટ્યુશન રખાવવું જોઈએ. બાબા સાહેબ કીધું એકદમ ભૂખા રહો, મરી નહીં જાઓ, પણ બાળકો ભણાવો. બાબા સાહેબ પ્રજ્ઞાવાન પુરુષ હતા. ગાર્ગે બાબા નામનો એ વખતે એક વ્યક્તિ હતો. એક ગાર્ગામાં ખાતો, ઘરે કહે સુનો આને વાળા સમય શિક્ષણ का बच्चे पढ़ाओ, नौकरी मिलेगी, सुखी रहोगे. એક પ્રવચનમાં એમ દૂર ઉભા તો બાબા સાહેબ અહીંયા ગયા, ઉપરથી લઈને આવીને બતાવ્યું આની વાત માનજો. એટલો વિદ્વાન પુરુષ, નાનું મોટું નહીં. હવે આપણે સ્ટેજ મળ્યું હોય સામું ન થયું. હે આપણા સમયમાં બુદ્ધમાં કરુણા જ નથી. કરુણા બધે થોડાકમાં થોડુંક આપવું. આ તો કોઈ કહે કે હું બુદ્ધ થઈ ગયો, ન ભિક્ષુ ને દે કે ન બાવાને દે, બે ભૂખા મારા આવા બુદ્ધ છે. 90% બુદ્ધ નાસ્તિક. ઈશ્વરવાદી ધર્મમાં નાસ્તિક એટલે ઈશ્વરને ન માનવું. બુદ્ધ ધર્મમાં નાસ્તિક એટલે ધર્મનું આચરણ ન કરવું, ખાલી ફોટા રાખવા, મૂર્તિઓ રાખવી, કાર્યક્રમમાં જવું, જય ભીમ થઈ જાય એમના એમ ફેર ન હોય. બુદ્ધ ધર્મમાં તમે ઉપોષિત આચરણ સ્ત્રી કરે એટલે એને 5 ભયથી મન મુક્ત થાય. લાવો મારી ગેરંટી, ન થાય મને ખાડા મારજો. પહેલો ભય મનમાં પડ્યો છે મૃત્યુનો. કોઈને મરવું સારું લાગતું નથી. જે કોરોનાએ બતાવ્યો, કાંઈ નતા જતા, મોઢે બાંધતા. અમારી બાજુ લાજ પ્રથા તો આ બાજુ હોય તો લાજ કાઢે. હવે મોઢું તો દેખાત નહીં, હવે શું લાજ કાઢે? હવે આટલું તો ધકાઈ ન ગયું તોય પછી આમ કરે. એટલે ઘણી જગ્યાએ એમ કંઈક લાજ ઢાંકજો, કાઢતા નહીં. હવે આમ લાજ કાઢે ને પછી આવડી જોખર શું કરવા? એટલે ભગવાને અંગુત્તરના પહેલા ગ્રંથમાં કીધું કે કોઈ દી સવારે સ્ત્રીએ ઝઘડો ન કરવો જોઈએ. કર્મ અનુસાર તમે સ્ત્રી પુરુષ હો તો તમારે જવાબદારી લેવી પડે. આ તો બનાવ સાહેબ છોકરા રવા ખવાય ચાલુ થઈ. બપોર થાય ઈર્ષા ન કરી, ઈર્ષા હાથે કઈ મોડું રાધે, બટેકા ન ખાતી ઈદ બનાવો, પેલો પૂછો રે તમે રાંધો, એમાં તમારી ઉર્જા જાય. એટલે અમે ઘણી વખત સ્ત્રીઓને કહીએ
કે આમ પ્રેમથી રાંધો. એક ઘરે હું ગયો એમાં મીઠાશ આવે. તો એક બે એમ ઊભી રસોડામાં રાંધે ને આમ ટીવી જો મને કે ભંતેજી બાપુ આગા બેન ને આમ જોઈ દયા ભાભીની સિરિયલ જોતા બાળકને આમાં ચેવા પાકે કે ખુમારી આવે એવું છો આવું ગયો અને બે કામ કરીમાં કા રોટલા કરીને કા ઈ કરી હે તું પ્રેમથી રાંધ તો તારો પ્રેમ જાય તો બે રોટી વધારે ખાના ભમરા પડે ખાય મારા રોય. એટલે જે કામ પાવરફુલ હોવું જોઈએ કે ન હોવું જોઈએ ખોડિયાર બેન મજાક કરવો ખોટું ન લાગે. સાચી વાત છે એટલે તો દૂર બેઠા છે. કેટલા દૂર બેઠા જો વચમાં બે જણા પ્રોટેક્શન માટે લ્યો, બસ અહીં સામે ધમકી આવી. એટલે પહેલો ભય છે મૃત્યુનો. બીજો ભય મનમાં પડ્યો દેવી દેવતા પીઠ પેગંબર. માતાજી નડશે તો, ભગવાન નડશે તો, પૂરો નડશે તો બીક હોય. ત્રીજી બીક પડી છે ભૂત પરિથી. એક ગામમાં હું ગયો તો ઉઠા ને મળે થા કે કાંઈ સપલી મરી જાય થાય હવે એને ચા અહીંયા લેવા દે બીક. ચોથી બીક છે હિંસક પ્રાણી ઝેરી પશુઓ છે. એક જગ્યાએ ગામમાં હું ગયો તો એક બેન દોડીને બાથરૂમમાં જ બાજુ મેં કા બટા કે આ ગરોળી હવે આટલી ગરોળી શું કરે શું થયું એ તો અરે ગરોળી બધું. જીવ. અને પાંચમી બીક છે લોકો શું કહેશે ને આપણું શું થાય છે. મોટો ભાઈ એટલે તમે જો ઘર બનાવશો તો સલાહ દેશે અહીં બાથરૂમ ન કરાય, અહીં સડાસ ન કરાય, આમ ધાબુ આમ ભરાય, આમ ડિઝાઇન કરાય, આમ કરાય. પણ કોઈ આવીને એમ નહીં કે કાલે 50,000 ધાબુ ભાઈ કે છે. દુનિયા પગ ખેંચવા વાળી છે. શું કરવું એ દુનિયા જોઈ ભૂલી જાઓ. તમારે શું કરવું એ કરશો તો જીવાય. લોકો શું કહે છે ભૂલી જાઓ આમનામ મરી જઈએ આપણે. લોકો શું કહે છે એમ ખોટી વાત છે. એટલે બુદ્ધિઝમનું ઉપનિષદ આચરણ તમે કરો. અમાસા આવો પૂનમ આવો ભણતું બાળક હોય 13 વર્ષ ઉપરનું તો રવિવારે કરાવો પણ કંઈક કરાવો. એ એકટાણું 12 વાર પહેલાં ખાઓ એટલે ભગવાન બધું મનોવિજ્ઞાન એમ કહે કે મધ્યાહનમાં ખાવાથી 90% હજમ થાય, 10% અમલ થાય એના શરીરના કોષો બને. સાંજે જમો 90% અમલ થાય, 10% હજમ થાય એના ધાતુ બને. એટલે ભિક્ષુ બ્રહ્મચારી એટલે સાંજે નહીં જમવાનું. અને ઉપવાસના દિવસે મૈથુન તરફથી દૂર રહેવું એટલે સાંજે નહીં જમવાનું. બુદ્ધ એમ કે અપા મારા ગપા ઉપવાસ કોદી ના કરે સાંજ સુધી ભીખા રહો એટલે અશક્તિ 50 વર્ષ પછી બીમારી આવે. કારણ કે જીસસ પરમા રોગ આ ભૂખ મોટો રોગ કીધો દર 4 કલાક ઊભી થાય. એટલે ઉપવાસ કોઈ દી કરાય એકટાણો કરો 12:30 કરો મધ્યાહનમાં જમો. અને ત્યાગ માટે એક દી ત્યાગ કરવાનું ભૌતિક સુખ. જમીન ઉપર શું તેલ બેલ ન લગાડવું, લાલ પીળા ન કરવા, લીટા ન કરવા. વાત એ ગુલામી છે લીટા કરવા. એક જગ્યાએ લેખે લે એ તમને ખબર ન હોય બાપ મેં હું આ ક્યાંય સુહાગની નિશાની હે તો ભાઈ આને નિશાની કરાય ને. તારે એક જ નિશાન કરવાની પરણેલા હોય એવું એને નહીં કરવાનું. હવે તો ક્યાં બાબા સાહેબ નો કાયદો મારા રોયા મારી હાથો તાપા કહે ને હવે મોટી ડબ્બી લાવજો. બે જણાને કામ લાગે. આપણે કંકુની મનાય છે. આપણે ચંદન અથવા અષ્ટગંધ રાખવી. પીળું આવે પીળું કરજો. હા અહીંથી આમ કરજો એટલે ખબર પડે પરણેલા હોય. અને ખાલી આમ ટીલું કરે તો સમજી લેવાનું વાંઢા. તો એ સાવીને એટલે ભગવાન બુદ્ધનો જે ધર્મ છે એ વૈજ્ઞાનિક ધર્મ છે. એ વિજ્ઞાન અને મનોવિજ્ઞાન બેને સ્વીકારે. વિજ્ઞાન પરિણામને માને, મનોવિજ્ઞાન અનુભવને માને. એટલે બુદ્ધે કીધું કે હું કહું મને અનુભવ કરો. એટલે આપણે ઉપનિષદ કર્યા પછી શીલના માર્ગ પર ચાલો એટલે આપઆપ સમાધિ થાય અને ધ્યાન સાધન બધું થાય. પહેલો માર્ગ શીલનો. બુદ્ધ એમ કહે છે જૂના ધર્મની અંદર કર્મનો વિપાક 2 છે, પાપ અને પુણ્ય. બુદ્ધિઝમમાં વિપાક 3 છે, પાપ, પુણ્ય અને પુણ્ય. પુણ્ય કર્મથી તમે તમારા કર્મને પાછું ઠેરવી શકો. પાપ નાનું એ વ્યક્તિ ભોગવન, પુણ્ય લાંબુ પેઢીઓમાં જાય. આપણા બાપ દાદા ક્યાંક ઊભા હતા આમાં રહે, પૂનમ રહે, ભજન રહે, તો સાચું કહ્યું. 27 કિલોના તંતુનું માઇન્ડ છે. એમાં દાન સેવન ધર્મના આચરણથી સુખના તરંગોની રહે છે એને પુણ્ય કીધું. હૃદય ફ્રી કરીને આમ કરે મીઠડા લે એટલે ફાટ દે ટસાકડા પડે હે
મૈત્રી સ્તુતિ ડ્રાઈવર કરતો મહેતા ભાવના કરીને પુણ્યનું મુજબ પહેલાં હતું બાપ દાદા ક્યાંક ઊભા હતા એટલે પુણ્યનું મુજબ કે કોઈ ભાર ઉતારતા, કોઈ હાપ ઉતારતા, કોઈ વિસી ઉતારતા, કોઈ તાવ ઉતારતા, ક્યાંક ઊભા હતા, લેતા નહીં, કૂતરા રોટો નાખજે, કામ કરજે, કેમ કહેતા, હાચું ખોટું? સાચી વાત છે. 100%. પહેલા ધર્મ હતો, અત્યારે નથી. આપણા બાપ દાદા બોધ હતા, અત્યારે આપણે બોધ નથી, આપણે એને આવી ઠેઠ. પહેલાનું જીવન એટલે મહાન હતું, એટલે બુદ્ધે કીધું કે મારો ધર્મ જો એમાં બચત હોવી જોઈએ, એનું વ્યસન ન હોવું જોઈએ. મારું ગણિત એવું કે એક ઘરમાં 3 વ્યસની હોય, મહિને 3000, વર્ષે 50,000, 40 વર્ષની જિંદગીમાં 20 લાખ હોય પણ સારું ઘર ન કરે, એક દીકરાને પરણાવી ન હોય. એટલે વ્યસન તો હોવું જ ન જોઈએ. માવા ગુટખા બીજું તમાકુ છોડી દેવું, વ્યસનવાદીને બોધ ન કહેવાય. વ્યસન એ બંધન છે, બુદ્ધે ખાલી ભાવ કીધી ને ઉગા નહીં કાંઈ. આપણે ઘણા વ્યસની જવાન પાસે શું કહે, હા અને બુદ્ધ બનવું કે હમણાં કાંઈ મને કે બુદ્ધ બનાય, મને કે આ ખવાય બે હાથે ખા પણ બાઈક પેલા બહેન પછી ખબર પડે બાર થાય વાંધો છે. અમારે પીવાની જુગારની એવી ભાઈ ના આવ્યું કાંઈ ના અમારે ભાણામાં આવે ખાવાનું ક્યારેક આવ્યા હોય ને આપી દે, બે હાથે ખાઈ લઈએ, અમને કાંઈ નડતું નથી. અમારા ધર્મમાં સ્ત્રીઓ પર કોઈ ગુલામી નથી. જૂના ધર્મમાં 18 પ્રકારની ગુલામી. આ લીટો એ ગુલામી છે, આ નાક નાથો એ ગુલામી નથી. કેમ કે દીકરીને કોઈ દી નાક નહીં નાખવાનું, પશુને નાથો એટલે સ્ત્રીને નાખો કીધું. શુદ્ધ સ્ત્રી નારી તાળન કે અધિકારી. નાની હોય તો પિતાએ ગુલામ કરી, પરણે એટલે ધણીએ ટીપીને ગરડી થયેલા છોકરા ગુલામ કરી. આ તો સારું કે આ દેશમાં બાબા સાહેબ આવે, ભગવાન બુદ્ધનું સંવિધાન આપ્યું કે પિતાને પતિનો હક આપ્યો. બુદ્ધે કીધું કે સ્ત્રી પુરુષ સંસારના 2 પૈડા છે, એટલે લગ્ન કરો તો બેની ઉંમર એક હોવી જોઈએ, કે સ્ત્રી 1-2 વર્ષ મોટી હોવી જોઈએ, નાની નહીં. એ કે નાની હાલ 30 વર્ષનો 32 વર્ષનો જણો નોકરી મળે એટલે 100 વાળી લાવે હે પછી ડખા થાય એટલે ઓલી નહીં થાય કે નાની ઊભી જ જાય એટલે થાય લખણા. પણ હમણાં 32 વર્ષનો 34 વર્ષની લાવ્યો જાય ખંભક બેઠે ને કે હું રાંધી રહી તો કાંઈ નહીં થાય. અને અહીંયા ઉંમરનો ગેપ છે એટલે કે ધણી હાટો અપારો. હવે એ ભૂખી રહીને વળીને લાંબુ આવ્યું છે થાય કે છોકરા હાટો રેડ ફ્રાઈડે રહો, અમારી બાજુ લાલ ચોકરવાળા આવે તો માં ભૂખી રહીને છોકરાનું આયુષ્ય લાંબુ થાય ત્યાં ભાઈ હે. અને હમણાં દિવાળીની પછી રાજકોટ ગયો હતો, તે અમારે લોહીના સંબંધના હતા, મામા થતા હતા. મને કે અહીં હોવા આવતો જ ભણતી. મેં કીધું અલગ રૂમ આપો તો કે સવારે ઉઠીને ધ્યાન સાથે થાય. મને કે ઉપર છે ને 2 રૂમ, એક રૂમ એનો છોકરાનો વહુ નહીં રહેતો હળંગ રૂમ. એ 2 શિક્ષક. તો હું તો જીવતો હતો બાય આમ હાવાણામાં જોઈતી સાણામાં શું કે હા, કાંઈક આવે ને ધણીનું વરત આવે કાંઈ. તમે ખોડિયાર બેન રિયા હોક ને બહુ કરી છે, બહુ કરી. આમ અમારે જો એક બુનો તો હતી, સતાયના મોઢું જોઈ અને પછી આવા વેલા 2 લાફા મારતો. એટલે હું તો ઉપર ચડ્યો એટલે હું તો હસ્યો. એને મને કે બાપુ કેમ હસો છો? મેં કહ્યું આ શું લે કે તમને ખબર નહીં ધણીને લાંબા વર્ષનું વ્રત રહું. મેં હાણામાં જોયું કે હા. મેં કહ્યું કાંઈ અપલખણ હે 2 નોકરી હા પીવો હે માવા તો ઈ બંધ કર્યો રે કાંઈ સાણામાં જોયો રે. હવે આવી ગાડી બાયું ચા દાખલાઈ જાય. માની લે ધર્મના નામે બુદ્ધિનો ઉપયોગ કરો, પોઝિટિવ તર્ક કરો, નેગેટિવ નહીં પોઝિટિવ. કોઈ દી ઘરમાં પતિ પત્નીમાં શક ના કરાય. શક કરો ઘર બગડે, કોઈ દી ના કરાય. આ તો શક પેલો બાયું ક્યાં ઊભી હતી, કેમ મોડું થયું, કેવી બુદ્ધિ જમવા ધમનું આચરણ છે. એ ઉપોષિત આચરણ કરે 13 વર્ષની દીકરી એનું આચરણ એને બગડવા ના દે, એટલે અહીંયા સ્વતંત્રતા છે. હવે અહીંયા કાંઈ આચરણ નથી એટલે કંઈ હોય જ નહીં. ગુલામી છે, અહીંયા કોઈ ગુલામી નથી. અને સ્વતંત્ર સ્ત્રી પુરુષ સંસારના પૈડા અહીંયા પૈડા નથી. એ દાસી છે, પતિના પગલા હાલવાનું પણ હાલતી જ નથી. અત્યારે પતિને હેઠીઓ ન મારે છે ને. હું બાબા સાહેબના સંવિધાનના કારણે એને નવા રવત ખોટો કેસ કરે એટલે આપણે કે હટ છોડો બગડી જાય. કોના કારણે? બાબા સાહેબના કારણે. સંવિધાન. તો કોઈ બાયું બાબા સાહેબનું નહીં કાંઈ કરે નહીં કીધું. નક્કી કરવું જોઈએ કે આ 14 પછી એકટાણું કરવી અને બપોરે એને યાદ કરી હે મહાપુરુષ તું આ જગતમાં પ્રેમાન અમને સ્વતંત્રતા મળે, જ્યાં તારી ચેતના હોય હતા આવી રીતે જગતમાં જન્મ લેતા ફરો. નહીં થતું નથી. બીજા આપા કરશે થાય ને. મેં આગળ કીધું કે બાબા સાહેબે આ જગતના 5 દાન આપ્યા. પહેલું દાન મતદાન આપ્યું ને. બીજું દાન બાબા સાહેબે આપ્યું આ સમાજને શિક્ષણ દાન. આજે તમે ભણો છો ને, નોકરી કરો ને બાયું, એ બાબા સાહેબના કારણે.
ત્રીજું આવ્યું ભૌતિક દાન, તમે મકાન ખરીદી શકો, બંગલા ખરીદી શકો, સંપત્તિ રાખી શકો. ચોથું દાન અભય અને નિર્ભય દાન, એટ્રોસિટીની કલમ આપી મને આપી દી ફિટ થઈ જાય, અને 52,498 આપી ને હાજુ કહેજો તો કોઈ બાબા સાહેબને નહીં માને. આ દેશમાં ગદ્દાર બાયુ બાબા સાહેબ પ્રત્યે તમામ સ્ત્રીઓ, હિન્દુ બ્રાહ્મણ સ્ત્રીની સ્વતંત્રતા ભણવાનો અધિકાર નહોતો, સમજી લેજો, સાધુ બનવાનો અધિકાર નહોતો. આ સંવિધાન બાબા સાહેબના સંવિધાનના કારણે તો કોઈ સ્ત્રી બાબા સાહેબને માનતી નથી, ખબર જ નથી, ને ખબર હોય તો કરવું નથી. પરિસ્થિતિ એ છે. એટલે અને ચોથું દાન, પાંચમું દાન બાબા સાહેબ આપ્યું ધમદાન, એ આપણે ન લીધું. આ 4 લીધું. શિક્ષણ દાન, નામતનું દાન, અભય નિર્ભય દાન, બોધિસત્વ 5 દાન આપે. 4 દાન આપ્યા, પાંચમું દાન ના લીધું આપણે. એટલા જગતમાં કેટલા વાગ્યા? કલાક થઈ ગઈ ને? ચાલવા દેવું હે? હા, તો હવે બધાને ખોવાઈ જવું પડશે, પછી કરશું સવાલ. એટલે પૂરું કરી નાખ્યું. એટલે જગતમાં બાબા સાહેબ જેવો કોઈ મહાપુરુષ નહોતો, એને માનો, એની વાર્તા આવે હાલું. ધમમાં આવો તમે નિર્ભય થશો. મેં આગળ કીધું કે ઉપોષિત આચરણ સ્ત્રીમાં આવે એટલે એમાં પ્રજ્ઞા ઊભી થાય, કોણ સાચું ને કોણ ખોટું એને ખબર પડે, પૂછવા જવાની જરૂર નહીં. ઉપોષિત આચરણથી તમને પ્રજ્ઞા થાય. એ ઉપોષિતની પોઝિટિવ આચરણ તમને નક્કી કરે કે સાચું છે ખોટું, માં નક્કી નથી એટલે શક થાય. હા, એ તમને પ્રજ્ઞા ઊભી થાય ને એટલે પ્રત્યેક સાસુ સા કાંઈક બોલે તો અહીંથી નીકળી જાય, અજ્ઞાની સાહેબ બોલ્યા વૃદ્ધ છે એવું થાય. અને અહીંયા મને બોલે એટલે મને ગાર ચીવ દેવાય, આવતી રહેજે બતા પેલા એટલે આવતું. એટલે જગતની અંદર પંચશીલ પરિશુદ્ધતાનું આચરણ છે. બાબા સાહેબ એની પર મહાન થયા. શીલ સમાધિ પ્રજા એટલે આપણે જે બૌદ્ધ બન્યા છે એ કમસે કમ એક પૂર્ણિમા કરવું જોઈએ. અને મારા વિનંતી છે, તમે આટલા બધા લોકો અહીં 4-5 ફેમિલી હોય તો અમાસ અને પૂનમ અલગ અલગ ઘરે 9 વાગે ભેગા થાવ, વંદના લેવ, ધમપદ અથવા બુદ્ધનો ધર્મ 5-10 મિનિટ વાંચો અને અલગ અલગ ઘરે મળો. તમે તમારામાં જેટલો પ્રેમ લાગણી હૂંફ થાય બૌદ્ધ તરીકે તમારે વધશે, લોકો ઘટશે નહીં કોઈ દિવસ. દરેક જગ્યાએ કંઈ કરવું જોઈએ કંઈ. અને એ દાન પેટીમાં બધા 10-20 નાખો કે મહિને 100 ઉઘરાવો, ક્યાંક જમનો ભલે નાનો ઓટો કંઈક મૂકો, પણ કંઈક કરો બધું. નહીં તો ભાઈ અડધા પાછા આવી જાય છે. અત્યારે પાય એવું જયદીપ દીક્ષા લઈ લે પછી થઈ જાય ઠીક થઈ જાય ને. આપણે જે મઠ બનાવવાના એટલે ત્યાં શરણગમન શિબિર લઈશું દર પૂર્ણિમા કે તમે બુદ્ધ બન્યા શું કરો. પણ ભિક્ષુ થાવો ત્યાં મળશે. વૃદ્ધમાં ધર્મ સાંભળવો તો આવી શકશો. છોકરા પાલો ન પાલો થયું આવવાનું ખાસ, કારણ કે અત્યારે બાયુનું હોય. છોકરા પડે ખલાય જાઓ આગળ, હે તમારે પર દખ થાય ખોડિયાર બેન એટલે ધ્યાન રાખજો. સારું, હાલો. ભાષાના કારણે, વાણીના કારણે કઈ આડોવડું બોલ્યો હોય તો માફ કરજો. મારો કોઈ એવો ઈરાદો નથી, બધા કરે ટેવ છે. બરાબર, બધા 2 હાથ છોડો એટલે આપણે આ વાત આપણી પૂરી કરી. બધા 2 હાથ છોડો, મારી પાસે બોલો. બુદ્ધ ઉપર મને શ્રદ્ધા છે, બુદ્ધ ઉપર મને વિશ્વાસ છે, બુદ્ધ મારી સાથે છે, બુદ્ધ મને શક્તિ આપે છે, બુદ્ધના આવિર્ભાવથી, ભંતેની કરુણાથી, બાબા સાહેબની કરુણાથી, માતા પિતાની કરુણાથી આજે અમે લોકો એકઠા થઈ શીલ લીધા, પૂજા સાંભળી, ધર્મ સાંભળ્યા. એ પુણ્ય સમગ્ર વિશ્વને અર્પણ કરીએ છીએ. સારા વિશ્વના લોકો સુખી થાય, નિરોગી થાય, એનું કલ્યાણ થાય, એમનું મંગલ થાય. બુદ્ધમ નમામિ, ધમ્મમ નમામિ, સંઘમ નમામિ.